વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત વિભાગ ડી. તો વિદ્યાર્થી મિત્રો, નીચે પ્રશ્નોની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો. પ્રત્યેકનો 4 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો જોઈશું આગળ 47મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. 1 જોઈશું, એકરૂપી આકૃતિ એટલે શું? ઉદાહરણ આપો. બીજો પ્રશ્ન જોઈશું, સમરૂપ આકૃતિઓ એટલે શું? ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 48 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 49. નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો. તો 1 જોઈશું, 2x² - 4x + 3 = 0. બીજો જોઈશું, 2x² - 6x + 3 = 0. પ્રશ્ન નંબર 50. કોઈ સમાંતર શ્રેણી માટે. તો 1 જોઈશું, a = 5, b = 3, a = 50 હોય તો n અને s એ શોધો. આગળ જોઈશું 2, a = 7, a3 = 35 આપેલ હોય તો d અને s 13 શોધો. પ્રશ્ન નંબર 51. એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓની ગેરહાજરી દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યક તમારે શોધવાનો રહેશે. કોષ્ટકમાં આપેલું છે ગેરહાજર દિવસની સંખ્યા આપેલી છે. આ બાજુ નીચે આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો એમાંને તમારે મધ્યક શોધવાનો રહેશે. પ્રશ્ન નંબર 52 જોઈશું. સ્થાનિક ટેલિફોન યાદીમાં 100% અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાં આપેલું છે અક્ષરોની સંખ્યા અને એના નીચે અટકોની સંખ્યા આપેલી છે. તો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક શોધો. તો મધ્યસ્થ શોધવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 53. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 7 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી 1. લાલ ન હોય, 2. સફેદ ન હોય, 3. લીલી ન હોય, 4. લાલ અને સફેદ હોય તેવી સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, 53મો પ્રશ્ન તમારે સંભાવના શોધવાની રહેશે. પ્રશ્ન નંબર 54 જોઈશું. એક ખોખામાં 1 થી 100 સુધીના અંક લખેલી 100 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 1. પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 2. પૂર્ણ ઘન સંખ્યા હોય, 3. 10 વડે વિભાજ્ય સંખ્યા હોય અને 4. 3 અંકની સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, 54માં તમારે સંભાવના શોધવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેકના 4 ગુણ રહેશે.